હર હર મહાદેવ મિત્રો, તો આપણે છીએ અત્યારે પાર્ટ 4માં જે સાળંગપુર બીએપીએસ મંદિરના દર્શન કરવા જઈ રહી છું. તો ચાલો મારી સાથે સાળંગપુર બીએપીએસના દર્શન કરવા. આ છે મેઇન ગેટ. મેઇન ગેટથી આપણે અંદર જઈએ. રાત્રે એકદમ લાઇટિંગ વાળું મંદિર લાગે છે, ખૂબ જ સરસ લાગે છે. અહીં પ્રસાદ ભેટ માટે તમે ભેટ લખાવી શકો છો. અહીંયા પ્રેમવતી છે. દરેક બીએપીએસ મંદિરની આસપાસ પ્રેમવતી હોય છે, જ્યાં ત્યાંનું ભોજન મળે છે અને ભોજન સારું મળે છે. તમે ત્યાં એનો લાભ લઈ શકો છો. અહીં પ્રમુખ સ્વામી મહારાજની સમાધિ છે. અહીં એમના ચરણ પાદુકાઓ છે. અહીં ખૂબ જ સરસ આરસનું મંદિર બનાવેલું છે. એકદમ ઝીણી ઝીણી કોતરણીથી બનાવેલું છે. તમે જોઈ શકો છો. કોતરણી કામ એકદમ 3Dમાં છે. જુઓ, ખૂબ જ સુંદર લાગે છે. આ ઝુમ્મર જે ટાઈપ છે સેન્ટરમાં, એટલું સુંદર લાગે છે. એક બાજુ તરફ મંદિર છે ને એક બાજુ તરફ પ્રમુખ સ્વામી મહારાજની સમાધિ છે. આ બીએપીએસ મંદિર 20મી સદીના આરંભકાળે શાસ્ત્રીજી મહારાજે નિર્મિત કર્યું હતું. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ અહીં કોઠારી રહ્યા હતા. અહીં સાળંગપુરમાં ભગવાન સ્વામિનારાયણ ઘોડી પર વિહાર કરવા આવતા હતા. અહીં તેમણે શિખરબંધ મંદિરનું કલ્પના કરેલી હતી. અહીંયા આ તમે જોઈ શકો છો, જ્યાં ઘોડી છે તે સ્વામિનારાયણ ભગવાન છે અને માણકી ઘોડી છે. અહીં તમને દર્શન કરાવું, દર્શન કરી લો. તો આ છે આપણો પાર્ટ 4. અને તમે મારો પાર્ટ 1, 2 અને 3 વિડીયો ના જોયો હોય તો પ્લીઝ જઈને જોયો. હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દઈશ. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. અને પ્લીઝ લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય.